જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું આજથી શરૂ થતી ગુપ્ત નવરાત્રિ વિશે. તો મિત્રો, પહેલી ગુપ્ત નવરાત્રિ એ માઘ મહિનામાં અને બીજી અષાઢ મહિનામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપો ઉપરાંત દેવી દુર્ગાના 10 મહાવિદ્યાઓની પણ પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિનું કંઈક વિશેષ મહત્વ હોય છે. આ 9 દિવસના તહેવારમાં શક્તિની ઉપાસના કરવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષમાં 4 વખત નવરાત્રિ ઉજવવામાં આવે છે. ચૈત્ર અને શારદીય નવરાત્રિ ઉપરાંત 2 ગુપ્ત નવરાત્રિઓ પણ છે, જેના વિશે આજ આપણે જાણીશું. તો મિત્રો, પહેલી ગુપ્ત નવરાત્રિ માઘ મહિનામાં અને બીજી અષાઢ મહિનાની છે. તો ગુપ્ત નવરાત્રિ ક્યારે છે એ જોઈએ તો મિત્રો, આજે જ ગુપ્ત નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે, જે માઘ મહિનાની નવરાત્રિ તરીકે પણ ઓળખાય છે. હવે નવરાત્રિના 9 દિવસ એટલે કે 9મી સુધી ઉજવવામાં આવે છે. કેલેન્ડર મુજબ આ વર્ષે ગુપ્ત નવરાત્રિ એ 19 જાન્યુઆરીથી શરૂ થાય છે, જે 27 જાન્યુઆરીએ પૂર્ણ થશે. આ ગુપ્ત નવરાત્રિની શરૂઆત સર્વાર્થ સિદ્ધિ યોગના મહાન સંયોગથી થાય છે, જ્યારે અંતિમ દિવસ એ 27 જાન્યુઆરી સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગથી થશે. આ 9 દિવસોમાં શુભ અને માંગલિક કાર્ય થશે, જે હાલમાં શુક્રના અસ્તને કારણે શક્ય ન હતા. આ 9 દિવસોમાં માંગલિક કાર્ય ફળદાયી રહેશે. આ 9 દિવસોમાં 10 મહાવિદ્યાઓમાં કાલી, તારા, ત્રિપુરા સુંદરી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ત્રિપુરા ભૈરવી, ઘુમાવતી, બગલામુખી, માતંગી અને કમલા ગુપ્ત રૂપથી પૂજા કરવામાં આવે છે. નવરાત્રિનું મહત્વ શું છે એના વિશે આપણે હવે જાણીએ. તો મિત્રો, ગુપ્ત નવરાત્રિ એ માઘ મહિનાના શુક્લ પક્ષના પહેલા દિવસથી 9મા દિવસ સુધી રહે છે. દેવી દુર્ગાના ભક્તો 9 દિવસ સુધી ગુપ્ત સાધના અને તંત્ર સિદ્ધિ કરે છે. ગુપ્ત નવરાત્રિ ગુપ્ત સાધના અને વિદ્યા પ્રાપ્તિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષમાં 4 નવરાત્રિ હોય છે, જેમાં 2 પ્રગટ અને 2 ગુપ્ત નવરાત્રિ હોય છે. ગુપ્ત નવરાત્રિઓ માઘ અને અષાઢ મહિનામાં થાય છે, જ્યારે પ્રગટ નવરાત્રિમાં ચૈત્ર નવરાત્રિ અને અશ્વિન મહિનામાં શારદીય નવરાત્રિનો સમાવેશ થાય છે. દેવી ભાગવત પુરાણોમાં દેવી દુર્ગાની પૂજા માટે આ 4 નવરાત્રિઓનો ઉલ્લેખ થયેલો છે. તો મિત્રો, આ હતી ગુપ્ત નવરાત્રિ વિશેની માહિતી. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.